टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ધ્રુજાવનારી આગાહી કરી છે। આ વર્ષે ઠંડી તમામ રેકોર્ડ તોડશે। ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની છે। 2020 અને 2022માં સૌથી વધુ ઠંડી પડી હતી। હાલનું તાપમાન અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે। આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થઈ શકે છે। અત્યારે જે ઠંડી ચાલી રહી છે એમાં હમણાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી। 16 તારીખથી પવનની સ્પીડમાં થોડીક રાહત મળશે અને 16 તારીખથી 1 થી લઈને 1.5 સુધીની જે તાપમાન છે એ આંશિક રાહત આપે તેવી શક્યતાઓ છે। બાકી સંપૂર્ણ ડિસેમ્બર મહિનો છે, આ ડિસેમ્બર મહિના દરમિયાન આપણે કાતિલ ઠંડીનો સામનો કરવો પડે તેવું એક અમારું અનુમાન છે। 1.4 ડિગ્રી તાપમાન સાથે માઉન્ટ આબુમાં જામી રહ્યો છે બરફ। માઉન્ટ આબુ ગુજરાતથી નજીક હોવાને કારણે ઠંડીની મજા માણવા ગુજરાતીઓ માઉન્ટ આબુ પહોંચી જાય છે। માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડી જતા વાહનો પર બરફની ચાદરો જોવા મળે છે, તો તળાવમાં પણ પાણી જામી જાય છે। પ્રવાસીઓ માને છે કે ઠંડીમાં આબુ ફરવાની મજા કંઈક અલગ જ હોય છે। ठंडी बहुत ठंडी है यहाँ पे गांधीनगर में। हर साल इधर आते हैं लेकिन इतना ठंड इधर नहीं पड़ता है। अभी फेस नहीं किया अभी तक। पहली बार इतनी ठंडी फेस की है हम लोगों को और इतनी मजा आ रही है, मतलब हम लोगों को इतनी ठंडी में। यहाँ हम 2 दिन पहले आए थे, उस दिन बहुत ठंड थी, आज उसके कंपैरिजन में बहुत कम ठंड है। अच्छे से वैसे भी 5 डिग्री सेल्सियस तो है, लेकिन वहाँ के कंपैरिजन में 2 दिन पहले के कंपैरिजन में बहुत कम। રાજ્યના વિવિધ શહેરોમાં કેવી ઠંડી પડી રહી છે અને લોકો ઠંડી દૂર કરવા માટે શું કરી રહ્યા છે તે વિશેની વધુ વિગત સહયોગી જુહી પાસેથી મેળવીએ। હવામાન નિષ્ણાતો કહી રહ્યા છે કે આ વર્ષે ઠંડી પોતાના તમામ રેકોર્ડ તોડશે। એટલું જ નહીં, આગાહીકાર પરેશ ગોસ્વામીનું તો કહેવું છે કે અત્યારે જે તાપમાન નોંધાઈ રહ્યું છે અત્યાર સુધીની સૌથી વધારે ઠંડી છે અને ડિસેમ્બરના અંતમાં તો ઠંડી તમામ રેકોર્ડ તોડી દેશે। ત્યારે ગુજરાતના મહાનગરોમાં ઠંડીથી બચવા માટે શહેરીજનો કેવા કેવા ઉપાયો કરી રહ્યા છે તેના વિશે જાણવાનો પ્રયાસ કરીશું અમારા સંવાદદાતા પાસેથી। વડોદરાથી સંવાદદાતા પ્રશાંત, રાજકોટથી સંવાદદાતા ઋષિ અને સુરતથી સંવાદદાતા અમિત જોડાઈ ગયા છે। સૌથી પહેલા પ્રશાંત, જણાવો ત્યાં ઠંડી કેવી છે અને ઠંડીથી બચવા માટે લોકો શું કરી રહ્યા છે? વડોદરા શહેરના કાલાઘોડા ખાતે આવેલા કમાટી બાગ ખાતે વહેલી સવારે શિયાળાના સમયમાં લોકો મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે અને સાથે સાથે તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેને માટે જે કમાટી બાગ છે તેની બહાર ઉકાળા છે, આમળાનું જ્યુસ છે, લીમડાનો જ્યુસ છે ને તેવા જ્યુસ બી મળતા હોય છે, તેનું સેવન કરતા હોય છે અને આ સેવન કરવાથી શરીરને ફાયદો થતો હોય છે અને ઠંડીથી રક્ષણ મળતું હોય છે એવું મોર્નિંગ વોકરનું જવાનું છે। હાલ અમારી સાથે કેટલાક મોર્નિંગ વોકર્સ છે, એમની સાથે વાત કરીશું કે આ જે સ્વાસ્થ્યયુક્ત પીણા આવે છે તેને પીવાથી શું ફાયદો થતો હોય છે, એમની સાથે વાત। જે સ્વાસ્થ્યયુક્ત પીણા આવે છે, જે આમળાનો રસ છે, લીમડાનો રસ છે, આ પીવાથી કેટલો ફાયદો થતો હોય? તમે ઠંડી તો લાગતી જ નથી, તમે સમજો ને સવારનું અત્યારનું એટમોસ્ફિયર એટલું ફાઇન છે કે હું તો એવું કહું છું કે વડોદરાની પબ્લિકે આવવું જોઈએ ગાર્ડનમાં સવારે। આપણે કાશ્મીર ફરવા જઈએ છીએ એનાથી બેટર અત્યારે એટમોસ્ફિયર એવું કાશ્મીરનું અત્યારે અહીંયા છે। તમે સવારે આવીને અહીંયા ઉકાળો પીઓ, થોડું તુલસી બુલસી પંચરાવ, તો તમને એટલું ફાઇન લાગશે કે ઠંડી લાગે જ નહીં। થોડું વોક કરશો એટલે આવી જશે ડિસ્ટન્સ એમને। બિલકુલથી વોક કરવાથી સ્વાસ્થ્ય સચવાઈ રહે છે। જે રીતના વાત કરી એવી રીતના અહીંયા જે ઉકાળો અને જ્યુસ મળતું હોય છે એ સ્વાસ્થ્ય માટે કેટલું ફાયદાકારક હોય? સારું જ છે આપણા શરીર માટે। ઉકાળાને આ આમળાનો રસ છે, દૂધીનો રસ છે, એ પીવા જોઈએ સવારે। દૂધીનો રસ ને બધું પીવાથી શરીરને સારો એવો ફાયદો થાય। બિલકુલ, મોર્નિંગ વોકર્સ જે સવારે આવે છે એમને સવારે આ ઉકાળો અને પીવાથી સ્વાસ્થ્ય સારું રહેતું હોય છે તેવું એમનું માનવું છે। જે રીતના ઉકાળો પીવો છો શરીરને કેટલો ફાયદો થાય છે? जिस तरीके से ये आंवले का जूस है वो सब पीना होता है, मॉर्निंग वॉक्स में आते हो, कितना शरीर को कितना फायदा होता है? आंवले का जो आंवला है वो प्रकृति का सबसे जो है बेस्ट फल है इस सीजन के लिए। और इसका जूस पीने से बाल तो हमारे तो वैसे कम हो गए, बट बाल आने की संभावना रहती है, नरम होते हैं बाल और एक स्वास्थ्य जो है बढ़िया होता है। स्लिम एंड ट्रिम होने के लिए आंवला जरूर खाइए। प्रकृति का ये सबसे महत्वपूर्ण बेस्ट फल है जो केवल इसी सीजन में हमको सब जगह मिलता है और सस्ता भी है। तो जो है सुबह कमाटी बाग आइए, हमारे साथ घूमिए
और प्रकृति का ये सबसे बेस्ट सीज़न है जहाँ पे जो है हम लोग इंजॉय करते हैं और अच्छी धूप सेकते हैं। इस समय धूप भी सबसे अच्छी लगती है, तो ज़्यादा से ज़्यादा फैमिली के साथ इस मौसम को एंजॉय करें और थोड़ा छाँव में भी बैठे, थोड़ा धूप में भी बैठें और कॉफ़ी भी पिए साथ में। ऐसा नहीं कि वो सिर्फ आंवला ही खाना है, बट कॉफ़ी भी पिए और मिल्क भी पिए और अच्छा च्यवनप्राश भी खाएं और एंजॉय करें लाइफ के साथ। इससे अच्छा और कोई मौसम बना ही नहीं है। तो मेरी तरफ से तो वडोदरा के सभी नागरिकों से निवेदन है, मॉर्निंग आर्मी ग्रुप की तरफ से हम सबके उत्तम स्वास्थ्य की कामना भी करते हैं और हमारा जो ग्रुप है वो बहुत एक्टिव है और हम लोग सुबह डेली 6 बजे 5 बजे हमारे साथी लोग आ जाते हैं और हमारा ग्रुप भी बना हुआ है। बहुत खुश माहौल में हम जो है पार्टीज भी करते हैं और खूब सर्दी का पूरा लुत्फ एंजॉय करते हैं और सबका स्वास्थ्य हमारे ग्रुप में बेस्ट है। तो आइए हमारे ग्रुप को જોઈન કીજીએ। થેન્ક યુ। બિલકુલથી વહેલી સવારથી જ અહીંયા મોર્નિંગ વોકર્સ આવી જતા હોય છે અને આમળાનો રસ ને બધું પીતા હોય છે અને તેનાથી સ્વાસ્થ્ય સારો રહે છે। સાથે સાથે એ લોકો ચાનું પણ સેવન કરતા હોય છે, તેનાથી બી ઘણા ફાયદા થતા હોય છે। ચા અને આમળાનું જ્યુસ, લીમડાનું જ્યુસ કેટલું ફાયદાકારક છે? શિયાળામાં તો આમળાનો જ્યુસ તમારે પીવું જ જોઈએ, કારણ કે વર્ષમાં એક જ વાર આ વસ્તુ મળતી હોય છે અને એના માટે આપણે સોચતા હોઈએ છીએ કે ભાઈ આ સારી પ્રોડક્ટ આપણને મળે તો આમળા તો પીવા જ જોઈએ કમ્પલસરી। અને આમળાથી આપણને બહુ જ શરીરની તંદુરસ્તી, મનની પ્રફુલ્લિતતા બધું જ સારું રહેશે। હા બિલકુલથી જે રીતના મોર્નિંગ વોકર્સો છે, મોર્નિંગ વોકર્સોનું કહેવું છે કે વહેલી સવારે એ લોકો જ્યારે અહીંયા આવતા હોય છે ત્યારે આમળાનો જ્યુસ જે છે તેનું સેવન કરતા હોય છે, લીમડાનો જ્યુસ છે એનું સેવન કરતા હોય છે, એનાથી સ્વાસ્થ્ય સારો રહેતો હોય છે। સવારે વહેલા તમે મોર્નિંગ વોક્સ ઉપર આવી જાઓ છો, વોક કરતી વખતે આમળાનો જ્યુસ ને એવું બધું બી પીતા હોય છો, શરીર માટે કેટલું ફાયદાકારક છે? પહેલાં સવાર આજે શિયાળાનો વિન્ટરનો ટાઈમ છે, સવારના મોર્નિંગ વોકમાં કમાટીબાગ એક વડોદરા શહેરમાં એવું સયાજીરાવ ગાયકવાડે આપ્યું છે કે ત્યાં મોર્નિંગ વોક કરવા માટે દરેક વ્યક્તિએ આવવું જ જોઈએ અને એટલું સરસ એનું વાતાવરણ હોય છે અને જે ઓક્સિજન ક્લિયર મળે છે અહીં ગાડી અને આ જ્યુસ ને બધું પીવાથી આપણને જે શરીરની અંદર જે પ્રોટીન મળશે, વિટામિન મળશે, એ બધા જે ફાયદા છે તે આ શિયાળામાં જ છે। તે દરેક વ્યક્તિએ આનો લાભ ઉઠાવવો જોઈએ અને વિન્ટર માટે અહીંયા એક્સરસાઇઝ માટે, જીમ માટે બધા જ સાધનો છે, અહીંયા આવીને એક્સરસાઇઝ કરવી જોઈએ। બિલકુલથી એટલે કે કમાટીબાગની અંદર જીમના સાધનો પણ છે અને સાથે સાથે સવારે મોર્નિંગ વોક કરવાથી જે શિયાળાનો ઠંડીનો સમય છે એટલે ઠંડી લાગતી નથી અને સાથે સાથે આમળાનું જ્યુસ, લીમડાનું જ્યુસ એવું પીવે છે જેનાથી વિટામિન્સ મળતા હોય છે। હવે અમારા સહયોગી રાજકોટથી જોડાશે। રાજકોટની વાત કરું તો રાજકોટમાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે અને યુવતીઓ પોતાની ફિટનેસ જાળવવા માટે વિવિધ નુસ્ખાઓ અપનાવે છે। એમાં પણ અમે પહોંચ્યા છીએ એક ઝુમ્બા ક્લાસમાં। આપણે વાત કરીએ રાજકોટની યુવતીઓ સાથે, ઝુમ્બા કઈ રીતે શરીરને ફિટ રાખે છે? ઝુમ્બા એકચ્યુઅલી ફૂલ બોડી વર્કઆઉટ છે એટલે અમને એકચ્યુઅલી આખો દિવસ બહુ ફ્રેશનેસ ફીલ થાય છે અને વિન્ટરમાં જ્યારે અમે ઝુમ્બા કરીએ ત્યારે અમારી કેલરી બી ઓર બંધ થાય છે અને પૂરા દિવસ અમને એકદમ ફ્રેશ લાગે છે। અને જ્યારે અમે લોકો, મને એક મસ્ક્યુલર પેઇન હતું, એના હિસાબે મને થોડું ઉઠવામાં અને આમાં તેમાં તકલીફ પડતી હતી। જ્યારે મેં ક્લાસ જોઈન્ટ કર્યા ત્યાર પછીથી મને બધું એકદમ રિલેક્સ મોડમાં હું લાઈફ મારી એન્જોય કરું છું। ઝુમ્બાથી અનેક ફાયદા થાય છે, એમાં પણ કસરત શિયાળામાં જરૂરી છે। શરીરમાં શું ફાયદાઓ થાય છે? ઝુમ્બા કરવાથી બોડીમાં ફૂલ રિફ્રેશમેન્ટ આવી જાય છે, આખો દિવસ અમારો ફ્રેશ લાગે છે અને વિન્ટરની સિઝનમાં ખવાઈ વધારે જતું હોય તો કેલરી બર્ન કરવી એક બહુ અગત્યની વસ્તુ છે, જે અમે લોકો અહીંયા આવીને ડેઈલી 1 કલાક વર્કઆઉટ કરીએ, અમારી કેલરી બર્ન કરીએ છીએ। 1 કલાક વર્કઆઉટ તો અનેક રીતે થઈ શકે, પણ ઝુમ્બા જ શા માટે? ઝુમ્બા એટલા માટે કે ઝુમ્બાથી આખા બોડીની એક્સરસાઇઝ તમારી થઈ જાય છે અને ઝુમ્બા એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે તમારા ફૂલ બોડી ફિટનેસ માટે। અને મેમના ઝુમ્બા સેશન વેરિએશન હોય છે ઝુમ્બામાં પણ, કે જેમ કે વિથ પ્રોપ બી હોય છે તો તમને એટલી મજા આવે છે અને ફૂલ એનર્જેટિક હોલ ડે અમારો જાય છે। કેલરી બર્ન કરવા યુવતીઓ અહીં આવે છે તેવું પણ તેનું કહેવું છે। આપણી સાથે અન્ય પણ યુવતી જોડાઈ છે। ઝુમ્બા ખૂબ જ મહત્વના છે, કેલરી બર્ન તો શું જાડુ થવું ખૂબ સારું નથી? ના, જાડુ પાતળું ઇમ્પોર્ટન્ટ નથી, પણ તમે ફિટ એન્ડ ફાઇન અને મીન્સ હેલ્ધી અને સ્ટેમિના હોવી જોઈએ। સ્ટેમિના હોવી જોઈએ। ક્લાસ તમે ચલાવો છો, આપ ટ્રેનર છો, ક્યાં ક્યાં ફાયદા થાય છે અને દિવસે ને દિવસે ઝુમ્બાનો ક્રેઝ પણ વધતો જાય છે?
રાઈટ, સાવ સાચી વાત છે. દિવસે ને દિવસે ફિટનેસનો ક્રેઝ વધતો જાય છે. હું આ ફિલ્ડમાં 17 વર્ષથી કાર્યરત છું, તો લેડીઝમાં ફિટનેસ રિલેટેડ અવેરનેસ દિવસે ને દિવસે આ બધી વસ્તુની વધતી જાય છે. ઘણા બધા બેનિફિટ્સ છે ટોટલ ફિટનેસ છે, જેમ કે અમારે ત્યાં ખાલી ઝુમ્બા નહીં પણ યોગા, એરિયલ, ટોનિંગ ટેબલ, જીમ, કાર્ડિયો, સ્ટ્રેન્થનિંગ, સ્ટ્રેચિંગ બધું જ અમે લોકો ઇન્ક્લુડ કરેલું છે. પણ બધાનું ફેવરિટ છે એ ઝુમ્બા જ હોય છે, કેમ કે એમાં એક ડાન્સ ફોર્મ છે. ડાન્સ ફોર્મના લીધે એ લોકોનું જે હેપી હોર્મોન એન્ડોર્ફિન રિલીઝ થાય છે, એના કારણે એ લોકો આખો દિવસ એનર્જીમાં રહે છે. અને ખાસ કરીને લેડીઝને મેન્સ્ટ્રુઅલ રિલેટેડ થોડા એ લોકોના મૂડ સ્વિંગ્સ, હોર્મોનલ ડિસ્ટર્બન્સ રહેતું હોય તો હોર્મોન્સને બી રેગ્યુલેટ કરવામાં ઝુમ્બા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે. એટલે બધા માટે એ ફેવરિટ હોય છે. સાથે એમાં 1200 જેટલી કેલરી બી એક સેશનમાં બર્ન થતી હોય છે. એટલે વેઇટ મેનેજમેન્ટ માટે બી એકદમ પરફેક્ટ વે છે ઝુમ્બા. સાથે સાથે તમારા મસલ્સને સ્ટ્રેન્થનિંગ આપી અને ઇનડાયરેક્ટ વેથી જોઇન્ટ્સને મજબૂત બનાવવા માટે એની જે એક સ્ટ્રેન્થ છે એને મેન્ટેન રાખવામાં ખૂબ હેલ્પ કરે છે. તો એ બી એક ઇમ્પોર્ટન્ટ રોલ છે તમારા ટોટલ ફિટનેસને મેન્ટેન રાખવા માટે. ઝુમ્બા ખરેખર ખૂબ જ જરૂરી છે. તમે જે રીતે વાત કરી, શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી બની ગયું છે, કારણ કે કોવિડ પછીનો આ પીરિયડ ખૂબ જ અઘરો પીરિયડ છે. કઈ રીતે કેટલા પ્રકારના કેસીસ તમારી પાસે એવા આવતા હોય છે જે ઝુમ્બા દ્વારા સરખા થાય છે? સાવ સાચી વાત છે. ઘણા ડિફરન્ટ કમ્પ્લેન્ટની સાથેના ક્લાયન્ટ્સ અહીંયા આવતા હોય છે. ખાસ કરીને એક તો ડિપ્રેશન અને ડિસ્ટર્બન્સ ઇન સ્લીપ, એન્ઝાઇટી, સ્ટ્રેસ, આ બધા એક માનસિક રોગો જે આમ દેખીતી જીવનમાં આપણે કોઈને જજ કરીને ના કહી શકીએ, પણ અમારા ઓબ્ઝર્વેશનની સાથે અને સાથે એ લોકોની ફરિયાદ સાથે જોડાતા હોય છે, ત્યારે અમે એને થોડુંક એમાંથી રૂલ આઉટ કરી અને ઝુમ્બા અને યોગાના અલગ સેશન્સથી એમાંથી એને બહાર કાઢવામાં હેલ્પ કરીએ છીએ. ઝુમ્બામાં શારીરિક સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ સારું રહે છે. આ હતી રાજકોટની યુવતીઓ, તે પોતાના શરીરને સ્વસ્થ રાખવા માટે શિયાળામાં ઝુમ્બા ક્લાસમાં જોડાય છે. હવે જાણીએ અમારા સુરતના પ્રતિનિધિ પાસે કે ત્યાં શું માહોલ છે. જે ચોક્કસથી વાત કરવામાં આવે, જ્યાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ને શિયાળો છે લોકોના આરોગ્યની જાળવણીની ઋતુ કહેવાય, અને તેને જ લઈને આજે શહેરમાં અલગ જગ્યાઓ પર આ જે રીતે જે લોકોના જે કસરત છે તે કેમ્પો છે તે યોજાતા હોય છે. અને આ રીતે લોકો છે તે ઝુમ્બા ક્લાસીસો કરાવતા હોય છે અને મોટી સંખ્યામાં આ રીતે લોકો છે ગાર્ડનમાં ઊભા રહી જતા, ગાર્ડનમાં આવીને કસરત કરતા હોય છે. કોઈ વ્યક્તિઓ જે યોગાઓ કરતા હોય છે, કોઈના છે તે વોકિંગ કરવા માટે નીકળતા હોય છે. ત્યારે શિયાળામાં આરોગ્યની જાળવણી છે તે ખૂબ જ જરૂરી હોય છે અને તેને જ લઈને આજે છે તે આજે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે આ દ્રશ્ય છે સુરતના મનપાના ગાર્ડનના, કે જ્યાં મોટી સંખ્યામાં લોકો છે તે અલગ એક્ટિવિટી મોર્નિંગ ટાઈમમાં કરી રહ્યા છે. પોતાના જે આરોગ્યની જાળવણી તેઓ કરી રહ્યા છે. ત્યારે અહીં જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે સવારના સમયે કસરત કરવાથી કેટલા ફાયદાઓ થાય છે. શું નામ છે તમારું? જે અન્ય વ્યક્તિઓ પર છે, શું નામ છે તમારું? સંજયભાઈ. સંજયભાઈ, કસરત અહીં કરો છો, કેટલો ફાયદો બેનિફિટ શિયાળામાં કસરત કરવાથી? ફાયદો તો ખૂબ છે કે સવારે જો વહેલા જાગીને આવે તો ફાયદો તો થાય જ છે. એરોબિક્સ એન્ડ યોગા, આમાં બોલું કામ એરોબિક્સ યોગા કરવામાં ફાયદો તો છે જ. લોકો જાગૃત થાય તો સારું કહેવાય, કેમ કે આ જરૂરી જ છે યોગા અને એરોબિક્સ હેલ્થ માટે. હાલનો જે સમય છે, બેઠાડું લાઈફ છે, જંક ફૂડ ખાવાના બધાના શોખીન છે, એવા લોકો માટે કેટલું જે કહી શકાય કે આરોગ્ય માટે ફાયદાકારક? ખોરાક અત્યારે બધા ડુપ્લિકેટ થઈ ગયા છે, બરોબર છે, એટલે કસરત તો કરવી જ પડશે બધાને. એરોબિક્સ અથવા યોગા શરીર સારું રાખવા માટે જરૂરી છે. કોલેસ્ટ્રોલ બધું નીલ થાય. હા, અન્ય વ્યક્તિઓ પણ છે, કઈ બીમારીઓ આ લોકોના શરીરમાં ઘર કરી ગઈ છે? અત્યારે તો મોસ્ટ ઓફલી ડાયાબિટીસ જ છે, ત્યારબાદ કોલેસ્ટ્રોલ છે, ત્યારબાદ પગના દુખાવા છે. આ બધી જ બીમારીઓ અહીંયા આવતા અમારા ઘણા લોકોના રિઝલ્ટ બહુ સરસ રીતે આવ્યા છે. ચોક્કસથી અન્ય લોકો પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાત કરીશું. શું કહેશો, હાલની જે રૂટીન લાઈફ છે, મહિલાઓની જિંદગી આમ પણ ભાગ દોડી ભરી હોય છે, પણ સવારે કસરત કરવાથી કેટલા બેનિફિટ? બહુ જ ફાયદા છે. હું છેલ્લા 4 વર્ષથી કસરત કરું છું અને કરાવું છું, અહીંયા કરાવું છું અને બપોરના સમયમાં પણ કરાવું છું. પણ બાયુ માટે દોગભાળ હોય પણ છતાં 1 કલાક એની માટે કાઢે તો વધારે સારું. અને આપણે સ્વસ્થ રહીએ તો પછી આપણા પરિવારને પણ સ્વસ્થ રાખી શકીએ. હું જ છું, મારે પણ એક બીમારી છે,
પણ અત્યારે હું છેલ્લા 4 વર્ષથી કરું છું. હું એકદમ કમ્ફર્ટેબલ છું, જરીકે થાક નથી લાગતો. સર્જરી કરેલું છે મારું એકવાર વાળનું, છતાં પણ મને જરીકે શ્વાસ નથી ચડતો. છેલ્લા 4 વર્ષથી યોગા અને એરોબિક્સ ડેલીને માટે હું કરું છું. બપોરના સમયમાં પણ 2 થી 3:30 લગી મારું એરોબિક્સ ને યોગા ચાલુ જ છે અને અહીંયા પણ કરું છું. ખાસ કરીને મહિલાઓમાં એક જોવા મળતું હોય છે કે સ્થૂળતા વધી જાય પછી દવા લેવી કેટલી યોગ્ય નથી યોગ્ય. મારે જ આજે દવા છેલ્લા 4 વર્ષ પહેલાં હું 4 ટેબ્લેટ લેતી હતી, અત્યારે મારે એક જ ટેબ્લેટ શરૂ છે. વાળની તકલીફ છે, મારે BMP એકવાર કરેલું છે, તે ડૉક્ટરના સમય પ્રમાણે મારે બીજી વાર સર્જરીનો વારો આવી ગયો, પણ ડૉક્ટરે અત્યારે મને હજી એમ કીધું કે છેલ્લા 5-6 વર્ષ હજી તમારે નીકળી શકે છે, કારણ કે વાળની પોઝિશન હજી એમને એમ જ છે, નથી સંકોચાણ. એટલે હજી તમારે 4-5 વર્ષ તો કન્ટિન્યુ નીકળી જ જશે. હું બધી જ બહેનોને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા જ એરોબિક્સ અને યોગામાં જોઈન થાઓ, જેથી કરીને આપણે સ્વસ્થ રાખીએ, આપણે પરિવારને પણ સ્વસ્થ રાખી શકીએ. અન્ય લોકો પણ જે કેટલો ફાયદો થાય સવારે કસરત કરવા કેટલો ફાયદો થાય? કસરત કરવાથી પૂરી બોડી જે પેન કરતી ને એ નોર્મલ થઈ ગઈ અને શરીરે મારું ઘટી ગયું, વજન ઘટી ગયું. દવા લેવી યોગ્ય કહેવાય કે કસરત કરવી? કસરત કરવી, દવા થોડું લેવાય. લોકોને શું સંદેશો આપશો? લોકોને સંદેશો આપીએ કે વહેલા ઉઠી અને કસરત કરવા આવે, પોતાના શરીર માટે અને પોતાની સ્ફૂર્તિ માટે. આજે અહીંયાના જે કોચ છે તેમની સાથે વાત કરી. કેટલા ટાઈમથી અહીંયા જે ચાલે છે અને કેટલા લોકોનું આરોગ્ય સારું થયું? અહીંયા 3 વર્ષ 4 વર્ષને ચાલે છે. એમાં ઘણા ખરા લોકોનું સ્વાસ્થ્ય સારું થઈ ગયું છે. મને મારું ખુદનું કહું તો મને મહિનામાં 3 વખત તાવ આવતો. એરોબિક્સ જોઈન કર્યું ત્યાર પછી મને ક્યારેય તાવ નથી આવ્યો. અને હું તો એમ જ કહું કે બધાએ આખો દિવસ પરિવાર માટે આપતો 1 કલાક આપણા માટે કાઢવી જ પડે. ત્યારે વહેલા ઉઠીને આવવું તો પડે જ. કસરત જરૂરી છે. મને તો બહુ સારો અનુભવ થયો છે કસરતથી. અને આખો દિવસ અત્યારે કસરત કરીને ઘરે જાય તો કામ કરવામાં મજા આવે છે, થાક નથી લાગતો, આળસ નથી લાગતી બિલકુલ. તમારા મતે અત્યારે દવા લેવી યોગ્ય કહેવાય કે પછી કસરત કરીને આરોગ્યને જાળવવું? કસરત કરીને આરોગ્ય સારું રાખવું સારું કહેવાય ને, દવા લેવી થોડી સારી કહેવાય. ચોક્કસથી આજે શિયાળાની શરૂઆત થઈ છે અને મોટી સંખ્યામાં અહીંયા મહિલાઓ છે તે અહીં ઉપસ્થિત છે. ઉપરાંત તેમની સાથે જેન્ટ્સ પણ અહીં છે. વહેલી સવારથી જ આ પ્રકારે ગાર્ડનમાં એરોબિક્સ જે ક્લાસ છે તે ચાલુ છે. મહત્વની વાત એ કહી શકાય કે વર્તમાન સમયમાં લોકોની લાઈફસ્ટાઈલ છે તે બેઠાડું લાઈફસ્ટાઈલ છે, પરંતુ લોકોની આ બેઠાડું લાઈફસ્ટાઈલના બદલે જે છે તે અહીં જે એરોબિક્સના અહીં જે ક્લાસ કરવામાં આવે છે, અહીંયા જે વહેલી સવારે લોકો ભેગા થયા છે એરોબિક્સ કરવા માટે, ત્યારે જે છે તેમના આજે અહીંયા મહિલાઓની સાથે પુરુષો પણ છે તે મોટી સંખ્યામાં અહીં જે ગાર્ડનમાં કસરત કરતા જોવા મળી રહ્યા છે. આ જ પ્રકારે શહેરના અલગ અલગ ગાર્ડનોમાં આજે આ જ પ્રકારે શિયાળામાં વહેલી સવારે લોકો ક્યાંક વોકિંગ કરવા માટે આવે છે, તો કેટલાક લોકો યોગા કરવા માટે આવે છે, કેટલાક લોકો જે તે આ પ્રકારે એરોબિક્સ કરીને પોતાના આરોગ્યની જાળવણી કરતા હોય છે.